વેલકમ બેક. મહેસાણાના કડીના ડરણ ગામે વરસાદ બંધ થયાના કલાકો થઈ ગયા, એ છતાં પાણી ભરાયેલા છે. ડરણના મણિનગર, ખારા ઉપર આંગણવાડી અને પ્રાથમિક શાળાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ 140 જેટલા મકાનોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પ્રસૂતાની ડિલિવરી કે પછી મેડિકલ ઇમરજન્સી હોય તો હોસ્પિટલ પહોંચવામાં મોટું જોખમ સર્જાય તેમ છે. છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી થતી તેવી ગ્રામજનોની રજૂઆત છે. વારંવાર તંત્રને કહેવામાં આવ્યું, એ છતાં તંત્રના બહેરા કાને આ વાત આવતી જ નથી. વિકાસ માત્ર કાગળ પર હોય તેવું સ્થાનિકોનો સતત અહીં આક્ષેપ જોવા મળી રહ્યો છે. નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અમે વારંવાર રજૂઆત કરી છે. દર વર્ષની અંદર મીડિયાવાળા આવે છે, મીડિયાવાળા પોતાનું રિપોર્ટિંગ કરે છે, પણ કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલો પદી અધિકારી આ સુધી જોવા આવ્યો નથી. વિઝિટ કરીને જોવાનું કહીને જાય છે કે ભાઈ આ કરશું પેલું કરશું, પણ કામ થતું નથી બિલકુલ. અને આ ખાડા ઉપરનો એકમાત્ર રસ્તો છે જે પાણીમાં બિલકુલ ગરકાવ છે. સામાન્ય વરસાદથી જો આ પોઝિશન હોય તો ભારે વરસાદથી આ વિસ્તારની શું હાલાકી થતી છે એ આપ મીડિયા સમક્ષ જોઈ શકો છો. વિકાસ ક્યાં છે? વિકાસ તમને પાણીમાં બિલકુલ દેખાય છે, બરાબર. વિકાસ માત્ર કાગળ ઉપર છે અને વિકાસ માત્ર ભાજપની સરકારનો તે છે. મણિનગર વિસ્તાર, ખારાપર વિસ્તાર જે નીચાણવાળો વિસ્તાર છે, તો વારી ઘડીએ દર ચોમાસે પાણીનો ભરાવો થાય. વારંવાર તંત્ર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર કોઈ એક્શન લેતું નહીં. કોઈ કશું આયોજન ચોમાસું થાય એ પહેલા જ કોઈ આયોજન કોઈ કરતું નહીં. અને વારંવાર અમે રજૂઆત કરી તંત્રને, પણ કોઈ વાપરતું નહીં. અને અહીંયા લોકોને અવર જવરમાં તકલીફ પડે. પછી અહીંયા કોઈને બહાર જવું હોય તો પણ તકલીફ પડે. અહીંયા ખેતીવાડી કોઈ કામકાજ હોય તો બી તકલીફ પડે. પાણી તો કાયમ ભરે જ રહે ને, પણ આ તકલીફ બહુ છે ને. અમારે વહુનો ડિલિવરીનો ખાટલો હવે પાણી નીચે જ કરવાનું, હવે લઈ જવાનો છે એટલા માટે. હવે પાણી બહુ ભરાણ એટલે હવે તકલીફ બહુ પડે. તો હવે અમારે લઈ જવાનું છે ને, પાણીનું કોઈક આયોજન કરે તો કોઈ સારું અમારે. નકા ડિલિવરી માટે તો અમારે કેસનું બહુ તકલીફ પડે એવી છે. અને કેટલા વર્ષથી આ પાણીની સમસ્યા છે? એટલા 5 કાલ કરતે 5 વર્ષ થયા. તો આનું કોઈ ચૂંટણી વાળા અહીંયા જાય પણ કોઈ પાણીનો કોઈ ઉતર લાવતા નહીં.